તો કેશોદના શેરગઢ ગામમાં ઝેરી કોબરા કરડવાથી ગંભીર બનેલી મહિલાની સમયસર સારવારથી જીવ બચી ગયો છે। મહિલાને કોબરા કરડ્યા બાદ પરિવારજનોએ તરત જ તેમને કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યાં ડોક્ટર ઋષિ કોડિયાતર અને તેમની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી। ઝેરની ગંભીર અસર હોવા છતાં સતત દેખરેખ અને યોગ્ય સારવારના કારણે માત્ર 12 કલાકમાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો હતો અને તેઓ ખતરાથી બહાર આવી ગયા હતા। સારવાર દરમિયાન સ્ટાફ બ્રધર હિતેશભાઈ અને નર્સ પ્રિયાબેન સહિતની ટીમે રાતભર દેખરેખ કરી હતી। સાજા થયેલી ચંદ્રિકાબેન ડાંગર અને તેમના પરિવારે હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। ડોક્ટરે પણ લોકોને અપીલ કરી છે કે સાપ કરડવા જેવી ઇમરજન્સીમાં સમય ગુમાવ્યા વગર તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું જોઈએ, કારણ કે સમયસર સારવારથી જીવ બચાવી શકાય છે। ચાલુ થઈ ગયા પછી સાપનો ફોટો બતાવ્યો તો ડોક્ટરે કીધું આ કોબરા છે, પછી ડાયરેક્ટ સારવાર ચાલુ કરી। અહીંયા સારું કામ છે સરકારીમાં। ઘણા લોકો કહેતા હોય છે સિવિલમાં કામ સારું નથી, સિવિલમાં કામ છે એવું કોઈ એક કામ નો કહેવાય, ઓલો ખર્ચો વધી જાય। આમાં સારવાર એ સારું છે, ડોક્ટરનો ખૂબ ખૂબ અભિનંદન। અત્યારે પરિસ્થિતિ હાલી શકે, બોલી શકે, બધું કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી અત્યારે। અને કાલના દિવસમાં મેં આવા 2 કોબરા બાઇટ જોયા છે અને આવી રીતે પેશન્ટ ખરાબ થતું હોય, અને આ પેશન્ટને ઇમરજન્સી સારવાર ના મળે તો આ પેશન્ટ 10-15 મિનિટમાં ખરાબ થઈ શકે। અને ઘણી વાર એવું બને કે આને વેન્ટિલેટર ઉપર પર રાખવું પડે, પણ ઇમરજન્સીમાં પહોંચી ગયા, આપણે સારવાર આપીને કમ્પ્લીટ થઈ ગયું છે। પેશન્ટ અત્યારે કમ્પ્લીટ અને આગલી કલાકમાં રજા આપી દેવું આપણે એને। 12-13 કલાક જેવો સમય છે એની સારવારમાં। અને રાતે અમારો સ્ટાફ કે ભાઈ હિતેશભાઈ પપ્પાનાથી અમારો સ્ટાફ બ્રધર છે, સ્ટાફમાં સિસ્ટર છે પ્રિયાબેન, એ પણ હાજર હતા, ક્લાસ 4 હતા, એ બધા માથે જ હતા, બરાબર છે। દર્દીના સગાઓનો સારો સપોર્ટ હતો, એ લોકો પણ માથે હાજર હતા।